જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે ભંગુરિયાનો હાટ છે છોટાઉદેપુરનો, અને આજે ભંગુરિયાના હાટમાં મહાલવા માટે છોટાઉદેપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડતા હોય છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોરદલી ગામના સરપંચ વિનુભાઈ તેમની ટીમ સાથે આજે છોટાઉદેપુરના ભંગુરિયાના હાટમાં પહોંચ્યા છે। વિનુભાઈ, કેવી તૈયારી હોળીની? છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર પહેલાં જે મેળાઓ ભરાતા હોય છે, એ મેળાઓ જે આદિવાસી પારંપરિક વિશ્વ પ્રખ્યાત મેળાઓ હોય છે, એ છોટાઉદેપુરનો આજનો જે મેળો છે, આ 2026ને આજે જો મેળો ભરાઈ રહ્યો છે, તે મેળો વિશ્વ પ્રખ્યાત છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના દરેક આદિવાસી સમાજના લોકો પોતાના ઢોલ નગારા વાજિંત્ર સાથે ઉમંગ સાથે આજનો ખુશીનો માહોલ આજે માણતા હોય છે। જે અમારા આજે હોળીનો તહેવારના પહેલાં જે મેળાઓ ભરાય, વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે, એ એકબીજાના આદિવાસી સમાજને મુલાકાત સમાગમ કરવા માટે અને ઉત્સાહ મનાવવાનો મેન આજે આ ભંગુરી હોય છે। બિલકુલ, ધન્યવાદ। તો વિનુભાઈ સરપંચ, બોરદલીના સરપંચે હોળી પૂર્વેના તમામ જે ભંગુરિયાના મેળાઓ છે, છોટાઉદેપુર હોય, દેવાંઠ હોય, રંગપુર હોય, તમામ મેળાઓની અંદર તેઓ પોતાની ટીમને લઈને પહોંચતા હોય છે। જાતે તેઓ તેમનો જે પારંપરિક ઢોલ છે, તે ઢોલ ગળામાં લટકાવી અને તેઓ જાતે આ રામ ઢોલ વગાડતા હોય છે, અને તેમની સાથે તેમના ગામની જે ટીમ છે, તે ટીમ પણ આદિવાસી પારંપરિક જે નૃત્ય છે તે કરતા જોવા મળતી હોય છે। આજે પણ તેઓ પોતાની ટીમ સાથે પહોંચ્યા છે। કહેવાય છે કે હોળી પૂર્વના જે મેળાઓ છે અને હોળી પશ્ચાતના મેળાઓ છે, તમામ મેળાઓ, ભંગુરિયાનો મેળો હોય, ચૂલનો મેળો હોય, ગેરનો મેળો હોય કે ગોળફેડાનો મેળો હોય, તમામ મેળાઓ કહી શકાય કે ખૂબ જ પ્રચલિત છે। અને આ મેળાઓ માણવા માટે ન માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી લોકો આવતા હોય છે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।